સુરત પોલીસ કમિશનર કચેરીએ પોતાની સાથે ખોટી રીતે હેરાનગતિ કરાવી હોવાના આક્ષેપ સાથે આવેદનપત્ર આપવા પહોંચેલી રૂબીના મુલતાની અને તેની સાથેના ઝૈનુલ અંસારી વિરુદ્ધ લાલગેટ પોલીસ મથકમાં ઠગાઈની ફરિયાદ નોંધાઈ છે। સુરત મહાનગરપાલિકામાં ક્લાર્કની નોકરી અપાવવાના બહાને લાખો રૂપિયા પડાવી લીધા હોવાની ફરિયાદ લાલગેટ પોલીસ મથકે નોંધાઈ છે। મજૂરા ગેટ ખાતે રહેતા રાજુ વઘાસિયાએ પોતાની સાથે કરોડો રૂપિયાની ઠગાઈ આચરી હોવાનો આક્ષેપ કર્યા બાદ રૂબીના મુલતાની અને ઝૈનુલ અંસારી દ્વારા સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી પોતાની ન્યાય આપવાની વાત કરી હતી, પરંતુ તે જ દિવસે આ બંને ટોળકી વિરુદ્ધ લાલગેટ પોલીસ મથકમાં ઠગાઈની ફરિયાદ નોંધાઈ છે અને તે પણ સુરત મહાનગરપાલિકામાં નોકરી અપાવવાના નામે। લાલગેટ પોલીસ મથકમાં ઓલપાડ ખાતે રહેતા આકિબ મંસૂરે ફરિયાદ નોંધાવી હતી અને તેમાં જણાવ્યું હતું કે આરોપી વરિયાવી બજાર ખાતે દાસ્તીપુરાના ગુલશન પાર્ક એપાર્ટમેન્ટમાં રહેતી રૂબીના ગફાર મુલતાની તથા હોડી બંગલા ખાતે ડૉક્ટર મુનીમ હકીમ ચીચીવાડાના દવાખાના સામે રહેતા ઝૈનુલ આબેદીન અંસારી અને મહાનગરપાલિકાના ડ્રેસમાં ઇન્ટરવ્યૂ લેનારા બે અધિકારીઓએ તેની પાસેથી સુરત મહાનગરપાલિકામાં ક્લાર્કના નામે નોકરી અપાવવાના બહાને અધધધ કહી શકાય તેમ 9,70,000 રૂપિયા પડાવી હોવાની ફરિયાદ કરી છે। તો શું કહે છે ફરિયાદી આકિબ મંસૂર તે આપણે સાંભળીએ। મંસૂર આકિબ સબ્બીર અહેમદ। હા, જે તમારા હાથની અંદર સુરત મહાનગરપાલિકાનું જે કાંઈ લેટર છે એ શું છે? એ અમને એસએમસીના નામ પર જોબ અપાવવાના બહાને બોગસ કોલ લેટર આપેલો છે। અચ્છા, કોને આપ્યો છે? રૂબીનાબેન મુલતાની। અચ્છા, ક્યાં રહી છે એ લોકો ગુલશન પાર્કમાં રહે છે, આપણે વરિયાળી બજારમાં। અચ્છા, એની સાથે બીજું કોઈ હતું? હા। શું નામ? એ એમનો હું બોલો છોકરો છે, એનું નામ ઝૈનુલ અંસારી છે। અચ્છા, શું કહ્યું એને તમને? એમણે અમને એસએમસીમાં નોકરી અપાવવાના બહાનેથી 5.5 લાખ રૂપિયા ટુકડે ટુકડે લઈ લીધા છે અને અમને જોબ અપાવી નથી અને ઠગી લીધા છે અને અમે પૈસા માંગીએ છીએ ત્યારે તમારાથી જે થાય તે કરી લેવાય એમ કરીને કોલ પર અમને। અચ્છા, તમે જ્યારે આ લેટર લઈ કોલ લેટર લઈને સુરત મહાનગરપાલિકામાં ગયા તો ત્યાંથી શું કહેવામાં આવ્યું? ત્યાં અમે ગયા ઓફિસમાં અંદર, તેમણે અમે એવું કીધું કે આ તો બોગસ છે, અહીંયા એવી કોઈ ભરતી છે જ નથી। અચ્છા, પછી તમે રૂબીનાબેન પાસે ગયા તો તેને શું કીધું? અમે એમને પાસે ગયા તો એમણે કીધું કે થોડા દિવસમાં પૈસા તમને પાછા કરી આપશે। 5.5 લાખ રૂપિયા। હા, પછી કેટલો સમય થયો તેને? થોડોક ટાઈમ 3 મહિના પછી અમે કીધું, તેમણે અમને એવું કીધું કે અમે તમને પાછા પૈસા આપી દઈશું એમ કરીને પછી 3 મહિના કરીને અમને લબડાવ્યા ગયા। એટલે વર્ષની આસપાસ થયું? એટલે વધારે દિવસ થઈ ગયા, વર્ષ જેવું થઈ ગયું। પછી પાછા કોરોનાવાળું આવી ગયું એટલે એની અંદર થોડોક ટાઈમ ચાલ્યો ગયા, એમ કરતાં અમને અત્યાર સુધી એવી રીતના લબડાવ્યા ગયા। અચ્છા આકિબ, આજે તમારા હાથની અંદર જે લેટર હતો એવા બીજા કોઈ લેટર આપ્યા છે ખરા અન્ય? ના, આ એક એસએમસીનો લેટર આપેલો છે અને અમારા જેવા બીજા છોકરાઓ પણ છે જેમને આવી રીતના એસએમસીનો લેટર આપેલો છે। અચ્છા, કોઈ આ બાબતની પોલીસ ફરિયાદ થઈ છે? પોલીસમાં ફરિયાદ થઈ આ બાબતે? લાલગેટ પોલીસ સ્ટેશનમાં અમે ફરિયાદ કરી છે। હા, તો એફઆરઆઈ થઈ ગઈ? નહીં, એમણે કંઈ કર્યું નથી। શું કહી છે પોલીસ તંત્ર? પોલીસવાળાએ અમને એવું કીધું કે આ તો સિવિલ મેટર છે એટલે તમને પેલું કોર્ટમાં ફાઇલ કરી આપશે અને ત્યાં તમે આ સિવિલ મેટર ત્યાં જોવામાં આવશે। એટલે તમારા જણાવ્યા અનુસાર આવી રીતે અનેક લોકોને છેતરપિંડી કરી હશે એમ? અમારા જેવા બીજા પણ લોકો છે જે લોકો બહાર નથી આવતા। હાલ તો બેંકના સીલ મકાનો ખરીદવાની તૈયારી કરી કરોડો રૂપિયા પડાવ્યાના આક્ષેપો બાદ હવે રૂબીના મુલતાની અને ઝૈનુલ અંસારી વિરુદ્ધ સુરત મહાનગરપાલિકામાં નોકરીના નામે લાખો પડાવ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ હોય, જે મામલે લાલગેટ પોલીસ દ્વારા તાત્કાલિક તટસ્થ તપાસ કરાય તેવી ખાસ તાતી જરૂર છે અને આ મામલે અન્ય કોઈ પણ રૂબીના મુલતાની અને ઝૈનુલ અંસારીની ટોળકીનો ભોગ બન્યો હોય તો તે પણ આગળ આવી પોલીસ ફરિયાદ કરે કે તેમ તેમને પણ જણાવ્યું હતું। અઝર કુરશી સાથે પ્રકાશવાળા।